દાહોદ જિલ્લામાં વરસાદી માહોલની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દેવગઢ બારિયા તાલુકાના જૂના બારિયા ખાતેથી પસાર થતી પાનમ નદીના પૂરમાં એક યુવક ફસાઈ જતા ફાયર બ્રિગેડ, પોલીસ સહિત તંત્રની ટીમો દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓ સહિતની ટીમોએ 3 કલાકથી વધુ જહેમત બાદ યુવકને હેમખેમ બહાર કાઢી લીધો હતો। દેવગઢ બારિયા તાલુકાના જૂના બારિયા ગામના ખોસફળિયામાં રહેતા અમરાભાઈ બારિયા પશુઓ માટે ઘાસચારો લેવા માટે વહેલી સવારે પાનમ નદી પાર કરી ખેતર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાનમ નદીમાં અચાનક પાણીના પ્રવાહ વધ્યો હતો અને નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા અમરભાઈ નદીની વચ્ચે એક ટાપુ ઉપર પહોંચી ગયા હતા। ધીમે ધીમે પાણીના પ્રવાહ વધી જતા નદીની વચ્ચે ફસાઈ ગયેલા યુવકને જોઈ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને અને તંત્રને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ સહિત વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે યુવકના રેસ્ક્યુ માટે પ્રયાસ હાથ ધર્યા હતા। અલગ અલગ ટીમોએ સતત 3 કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યુ હાથ કરી યુવકને બચાવી લીધો અને પાણીના પ્રવાહ વચ્ચેથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। હેમખેમ યુવક બહાર આવી જતા તંત્ર એની પરિવારોને હાશકારો અનુભવ્યો હતો। અમને દેવગઢ બારિયા ફાયર કંટ્રોલ રૂમમાં જૂના બારિયાથી મણીલાલભાઈનો ફોન આવ્યો કે એક વ્યક્તિ પાનમ નદીમાં ફસાયા છે, પાણી આવી જતા એ વચ્ચે પથ્થર ઉપર બેઠા હતા। સવારે 7 વાગે અમને કોલ મળ્યો, ત્યારબાદ અમે અમારી રેસ્ક્યુ ટીમ લઈને આવ્યા અને ગામના જે લોકલ હતા તરવૈયા અને અમારા ફાયરના તરવૈયાની મદદથી ભાઈને બહાર સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે। અત્યારે 2 કલાક જેવું ટાઈમ લીધો પણ એમને સહી સલામત જીવતો બહાર કાઢી લેવામાં આવ્યા છે। શું નામ? સોરી, શું નામ? મારું ચૌહાણ મયુરસિંહ મનરસિંહ, ઇન્ચાર્જ સબ ફાયર ઓફિસર।